જી સીતારામ પરેશભાઈ. ભાવેશભાઈ, સીતારામ આ સીતારામ. કાલે બોલો થયું એ આખું અલગ થઈ ગયું પરેશભાઈ. કેમ, કેવી રીતે? સોશિયલ મીડિયામાં જે આપણે જાણવા મળ્યું કે ન્યૂઝના મારફતે કે જે આપણા મુદ્દાઓ છે એ મુદ્દાઓને તો હાવ સાઈડ જ છોડવામાં આવ્યા. ક્યાં છોડ્યા? પણ તમે જોયું ને, તમને એટલે જ લેટર પેડ એ મોકલ્યો હતો. લેટર પેડ ની વાત નથી કરતો. આપણે જે ન્યૂઝમાં તમે જીતુભાઈ વાઘાણીને કૃષિ મંત્રીને જે કહો છો હમ. એ વસ્તુ તો આ મુદ્દાની કોઈ છે જ નહીં, એમ કહું સાંભળો, છું. તમે સાંભળો. એ જે પ્રવીણભાઈ આસોદરિયાના નંબર છે ને તમારી પાસે, હા તમે એને પૂછો. 3 મુદ્દા લેટર પેડમાં છે. ઈ આપણે અહીંયા વાંચીને સંભળાવ્યા. પણ જે વ્યક્તિ વિડીયો બનાવતો હતો એ બાય મિસ્ટેક કદાચ એવું બન્યું હશે કે વિડીયોમાં આપણે જે બોલીએ છીએ એનામાં એને કેપ્ચર નથી કર્યું. હા બાકી 3 મુદ્દા તમારે છે. તમારે ત્યાં વાત મગફળીના ઘાટીની વાત થઈ હતી. ઘાટીની એટલે આ ડેમેજ રિજેક્ટ કરીએ ને. હા હા, ઈ થઈ તે ને. જે 200 ગ્રામ 300 ગ્રામ વધારે લે છે વેપારીઓ. ઈ મૌખિક કીધું, ઈ લેખિતમાં નથી આપ્યું. ઈ આપણે મૌખિક કીધું કે ભાઈ આ બધું જે કઈ બીજી આ 3 મુદ્દા તો છે. હા 3 મુદ્દા સિવાય પણ ખેડૂતની બીજી સમસ્યા છે એને તમે ક્યાંક પોઝિટિવ લઈ અને ખેડૂતના હિતમાં ક્યાંક નિર્ણય કરો. પરેશભાઈ, હું તમને એક વાત કહું, ખેડૂતનો દીકરો તરીકે જ વાત કરું છું. આ મુદ્દો રહ્યો ને આખું આપણું આ જે આંદોલન હતું ને એ સંપૂર્ણ પૂરું થઈ ગયું. તમારે જોવું હોય ને તો ગમે રીતે જોઈ લેજો, કોઈ વસ્તુ કાંઈ નહીં થાય. કેમ કે તમે કોમેન્ટ વાંચો છો એ ન્યૂઝ ની અંદર. પણ હજી તો રાત્રે 2 વાગે તો પહોંચ્યો હું. આ પણ તમે ભલે પહોંચ્યા, તમે કોમેન્ટો વાંચો તો ખરા કે આ મુદ્દો આપણે ખેડૂતોને લઈને હર વખત પરેશભાઈ છે ને યોગ્ય વ્યક્તિ આપણે ગોતીને એની પાછળ ખેડૂત જાતો હોય, સમજ્યા? હું તમારી હારે જોડાવાનું કારણ શું છે કે ભાઈ ખેડૂતનું હિત છે. હું હજી તમને કહું છું કે મારે 3 લાખ નો આવે ને તો કાંઈ નહીં, પણ આપણે બીજા ખેડૂતને ક્યાંક મળે, કોઈક લાભ મળે ને એના તરફેણમાં એની હારે વાત કરવાની હતી જીતુભાઈ સાથે. આજે જીતુભાઈએ જે સોશિયલ મીડિયાની અંદર કૃષિ મંત્રીએ જે જાહેર કર્યું આ યોગ્ય હતું ન્યૂઝ ની અંદર. શું યોગ્ય? જે આ કાઢી નાખ્યું બીજું બધું, જે વાતો તમે કરેલી હતી કાઢી નાખી, યોગ્ય કહેવાય? એટલે કોણીએ કાઢી નાખી? હવે અત્યારે સોશિયલ મીડિયામાં ન્યૂઝ ની અંદર જે વાત આવે છે ને એ આપણે જે પાક ધિરાણમાં જે ઇન્ટરેસ્ટ આપણે જે 7% રહ્યું ને, 3% રાજ્યનું ને 4% કેન્દ્રનું, બસ આ વાતને લઈને મુદ્દો હાલે છે અત્યારે. આપણી માંગો જે હતી ને એ તો હાવ પૂરી જ થઈ ગઈ, એમ એ વાત જ કઈ નથી આવતી. હવે તમે સાંભળો, તમે છે ને પેલું તમારી લિંક જોતી તમને મોકલું. ન્યૂઝ રૂમ ની અંદર જે મેં ઇન્ટરવ્યુ આપ્યું એમાં 3 માંગ હું ફરીથી બોલ્યો છું કે આ 3 માંગને લઈને અમે લેખિત આપ્યું છે. આના વિશે તમારે તમે એવું લાગે તો ઇન્ટરવ્યુ આપી દો કે ભાઈ આ જે કેસ રહ્યો ને ગમે રીતે દબાવવાની કોશિશ થાય છે. આપણે તો ભલે બપોરે મળવા ગયા હતા ને આખો કેસ ડાયવર્ટ થઈ ગયો ને એવું લાગે છે ખેડૂતોનો આમાં મનોબળ તૂટી જાય, સમજ્યા? ખેડૂતોની માંગ ભલે પૂરી ન થાય તો કઈ નહીં, આપણે હાથા મજબૂત જોઈએ છે. માંગ આવે નો પાક આપણે કુદરત આપવાની છે એટલી જ આપવાની છે. એનું સ્ટેટમેન્ટ આગળ આપી દઉં, મીડિયામાં આપી દઉં અને આપણા સાંજે યુટ્યુબમાં આવી જશે. અને બીજું કે અમે જે જો ન્યૂઝ રૂમમાં તમે જો ને 3 મુદ્દા એમાં હું બોલ્યો છું. રૂબરૂ ગયો ની એની ઓફિસે અને એને કીધું ભાઈ મારા જે દીધું છે કૃષિ મંત્રીને એ રૂબરૂ મારું સ્ટેટમેન્ટ લ્યો. એને દીધું. પછી નિર્ભય ન્યૂઝમાં આપ્યું ભાઈ અમારા 3 મુદ્દા છે એ આજે લેખિતમાં આપ્યું. લેખિતમાં આપ્યું એનો મતલબ એવો નથી કે અહીંયા અમારું કામ પૂરું થઈ ગયું. હવે અમે આશા રાખીએ કે સરકાર છે, સાંભળો તમે, હવે આશા રાખીએ કે જો 3 મુદ્દા છે એ સરકાર અમારા પૂર્ણ કરે. ન કરે તો આવનારા સમયમાં અમારી જે સમય મર્યાદા છે એ પૂર્ણ થશે એટલે કમિટી પાછીથી મીટિંગ કરીને તારીખ નક્કી કરીને લડશે એની સામે. પરેશભાઈ, તમે વસ્તુ નથી સમજતા. ખેડૂતો જયારે એક વસ્તુ આખી એવી ન્યૂઝમાં બહાર પડે ને આખા ખેડૂત ડાયવર્ટ થઈ જાય. પરેશભાઈ, મારું કહેવાનો મતલબ એમ છે, તમને યોગ્ય માનીને આંદોલનમાં હોય ને તો યોગ્ય વ્યક્તિ જોઈએ અને બધાને પૂરતો બોલવાનો અધિકાર જોઈએ. તમે ગયા હોય ને બધાને પૂરતો અધિકાર મળવો જોઈએ એમ. તમે પણ પૂછો ને આપણે કોને અહીંયા રોક્યું બોલવામાંથી. મને ઘણી જગ્યાએ વાત આવી, ભાવેશભાઈ ને કઈક કેવું હતું પણ એને કીધું નહીં હોય. પણ અત્યારે દુઃખ શું લાગે છે ખબર છે? નહીં, ભાવેશભાઈ ક્યાં? 2 ભાવેશભાઈ છે, 2 ભાવેશભાઈ ને દુઃખ લાગેલું છે. હવે આપણે બરોબર છે. પ્રવીણભાઈ તમે પૂછો. પ્રવીણભાઈ ને હું ઓળખતો જ નથી અને પ્રવીણભાઈ જે વસ્તુ કરી હોય ને જો આ વસ્તુ હોય ને તો આ કેસ આઈને પૂર્ણ જ થઈ ગયો, બીજું કઈ નહીં. કહેવાનું વસ્તુ કેવી છે, ખેડૂતને લઈને જયારે આપણે આવા કાર્યક્રમો કરીએ છીએ ને આમાં નિષ્ફળ જઈને આપણે આમાં મરવાની તાકાત રાખવી જોઈએ. આવા તમારા શબ્દો હતા મારા હતા. જો નિષ્ફળ સવાલ જ નથી. અમે આની અંદર સ્પષ્ટ અમે નિવેદન છે અમારું કે આ આંદોલન છે એની અંદર અમે રજૂઆત સુધી પહોંચ્યા. કૃષિ મંત્રી સાંભળવા તૈયાર થયા એટલે રજૂઆત કરી દીધી છે. હવે એ રજૂઆત થી આપણું કામ ન થાય તો આંદોલન થોડુંક પૂરું થાય.
જ્યાં સુધી ત્રણેય માંગ પૂરી મારી ન વાત થાય, સાંભળો, ખેડૂતોનું મનોબળ તૂટે ને ત્યાં આંદોલન પૂરું થઈ જાય. પરેશભાઈ, તમે કોશિશ કરો એકવાર ભેગું કરવાનું. જે આપણે જુનાગઢ તમે અલ્ટિમેટમ આપણે આપવા માટે ગયા હતા, હમ એટલું માણસો હતું ને. હવે તમે બીજી વાર અલ્ટિમેટમ એવડું કરો, જો માણસો ભેગું થાય તો મને કહેજો. આખો કેમ ના કેસ સાહેબ, તમે આ ન્યૂઝ ના મારફતે જે વસ્તુ આવે છે ને એમાં કોમેન્ટો તમે એકવાર વાંચી લો. નિર્ભય ન્યૂઝમાં, એ તો હું હમણાં જોઈ લઈશ. નિર્ભય ન્યૂઝમાં કોમેન્ટો વાંચી લ્યો. પૈસા ખિસ્સામાં ગઈ વહી ગયા, આ સુધી વાત વહી ગઈ. આ કઈ રીતે તો એ ગઈ જો ઈ આપણે બધાને જોવું પડે, એમ કહેવાનું મતલબ છે. હા એ તપાસ કરાવવાની, 100% કરાવવાની એની. કેમ કે આજે આવો તમારા કે આપણે ખેડૂત, તમારા જ સોશિયલ મીડિયામાં જે પણ વ્યક્તિઓ તમે જયારે વિડીયો મૂકતા ને ત્યારે આવી કોમેન્ટો ક્યારેય નથી આવેલી. આજે કયા કોણે પૈસા લીધા આપણે? કોઈ નહીં. પણ તો આજે આ વિચાર કરો, એક બદનામીનો દાગ લાગ્યો ખેડૂતને હારે લઈને આપણે લગાડ્યો. એમ આ કહેવાનો મતલબ એ છે. મેં કાલે કોમેન્ટો વાંચી ને મારે તમારે વાત કરવી, તમે કામમાં હતા, મેં કોમેન્ટો તરત જ વાંચી લીધી હતી બધી, કે કંઈક ને કંઈક આપને ઓલું આપવામાં આવ્યું, શું કહેવાય એને, પેકેટ આપવામાં આવ્યું, એવી કોમેન્ટો મળી આવવા. આપણે સરકાર સામે આપણે ખેડૂતને લઈને કઈ ને કઈ રીતે દબાણા, ત્યાં એવી કોમેન્ટો આવવામાં આવી, આપણે ક્યાંક પેકેટ ખીચામાં નાખી દીધા, એવી વાત આવી. આ બધી આ યોગ્ય ન કહેવાય ખેડૂતને લઈને. એટલે યોગ્ય આપણા તરફથી તો કઈ એવું છે નહીં. પણ લોકોની માન્યતા શું હોય પરેશભાઈ? હવે આ વસ્તુ એક આખી નિર્ભય વાળાએ એટલું આપ્યું છે કટિંગ કરીને, કે તમે અહીંયા જે વાત કરો છો ને, તમે જો એમાં તમે જો એન્કર XYZ જે આપ્યું હોય પણ તમે સાંભળો, એની અંદર વિડીયો તમને મોકલો. મેં સાંભળ્યો. આપણે 3 લાખ નિર્ભય વાળાએ જે મૂક્યો ને, સાંભળો તમે, સાંભળો પરેશભાઈ, હું તમને કહું, નિર્ભય વાળાએ જે મૂક્યો ને ઈ મેં સાંભળ્યો ને, એટલે જ મેં તમને ફોન કર્યો ને. એમાં કોમેન્ટો તમે વાંચી લ્યો, મને નથી કહેવાનો. ઈ તો બરાબર, પણ દેવા માફીનું એમાં બોલીએ જ છે, તમે સાંભળો. દેવા માફી છે, ત્યાં તમારે આ જે આપણે ઘાટીની વાત છે મગફળી ની, એ ઘાટીની વાત આવી. તો ઘાટી જો વેપારીને ઘાટી જતી હોય ને વધારે મગફળી ભરતા હોય તો આ ખેડૂતોને ઘાટી જાય એનું હું? ઈ કોને કેવા જવું? આપણે તો ખેડૂતનો મુદ્દો લઈને ગયા હતા, સરકારને ને વેપારીનો મુદ્દો ક્યાં હતો આપણે? પણ આપણે એને કીધું કે ભાઈ જે આ ડેમેજ નથી સ્વીકારતા, તો એ ડેમેજ કદાચ થોડું ઘણું 4% સુધી હોય તો લઈ લ્યો. તમે 2% ઉપર હોય રિજેક્ટ કરો છો, એની જગ્યાએ તમે કદાચ 3%. પણ એવું કહીએ કહો, અમારા કુકાઓ ગામની અંદર હજી ન્યૂઝમાં 4-5 દિવસ પહેલા આવેલું છે, કુકાઓમાં જે મગફળી રિજેક્ટ કરેલી હોય ને એ ગોંડલ ની અંદર લેવાઈ જાય, અને અહીંયા ઘાટી થોડીક વધારે કરી લેવાઈ જ જવી જોઈએ. તો હું એ કહું ને, હા, તો કુકાઓ ની અંદર શું કરવાનું? લે છે ખેડૂતોને અહીંથી મગફળી ભરીને પાછી ગોંડલ જવાની, અને ત્યાં મગફળી ખરીદી લે. તો વિચાર કરો કે ત્યાં 200 ગ્રામ 300 ગ્રામ મગફળી વધારે લે, અને ભાડાનો જે ખર્ચો લાગ્યો એ એટલે ત્યાં 500 ગ્રામ થી કિલો મગફળી એમને વહી ગઈ મને. કેમ કે ઘાટી ધોરડે ને ગોંડલ ને કુકાઓ નું અંતર થાય 50 કિલોમીટર નું, 40-45 કિલોમીટર થાય, તો એટલું ભાડું ચડે. અંતર છેટું હોય એટલે વધારે લેવાની એવું હોય? વધારે લેવાની વાત નથી કરતો હું તમને, તો કે ન્યા કુકાઓ જે મગફળી રિજેક્ટ કરી એ ગોંડલ ની અંદર પાછી લઈ લેવામાં આવે. તો ખેડૂત નો તો એક તો ઘાટી વધારે ભરવાની, ન્યા કણ વધારે ભરે છે ગોંડલ ની અંદર, એ સોશિયલ મીડિયામાં આવેલું છે. અને પ્લસ જે ભાડાનો ખર્ચો લાગે, કુકાઓ લાવવામાં આવ્યું, ત્યાંથી પાછી ભરીને ગોંડલ લઈ જવામાં આવી, આ ઘાટી જ કહેવાય ને. હા બિલકુલ. આ વસ્તુ આ બધી આ એને ઘાટી કિલો ગઈ, 200 ગ્રામ નહીં. તમે 100 ગ્રામ કિલો ની ઘાટી ગઈ ને ખેડૂતને, ઈ જ ગણવાની રહે. તો આવો પ્રશ્ન ક્યાં કરવાનો હતો? એની જગ્યાએ વેપારીઓને ઘાટી જાય છે, એવો પ્રશ્ન ક્યાં કરવાનો રહ્યો? અને પેલા તો તમે નિર્ભય ન્યૂઝ ની અંદર તમે કોમેન્ટો વાંચી લ્યો, એટલે તમને વધારે આઈડિયો આવશે કે આપણું આ જે આંદોલન રહ્યું ને એ હાવ પૂર્ણ થઈ ગયું. લોકોના મગજની અંદર હવે આખું અલગ બેસી જાય. તમે વિચારી લેજો, તમારે હવે 100 માણસો ભેગા કરવા પડશે, નહીં થાય. હવે સાંભળો, અમે પરમ દિવસે મિટિંગ રાખી છે, આ બધા આગેવાનને બોલાવ્યા છે, અને યોગ્ય તાકાતવાર મૂકો. ભાઈ જ્યાં જેને જેલમાં જવું પડશે ને જવું, ખેડૂત માટે જવું છે. આપણે મારા તમારા પ્રશ્નો આટું નથી જવું. હું તમને આગળ તૈયારી, મારી તૈયારી છે. મારે પાક ધિરાણ 3 લાખ નહીં, પણ જે છે ને હસોડું માપ નો થાય ને હજી 2 લાખ વધારે દે ને તો હું ભરવા તૈયાર છું. પણ બીજા જે નાના ખેડૂતો છે એને જે નુકસાન જાય છે ને એની વાત છે. આપણે સાંભળો, તમે આગેવાનો જેટલા છે ને એટલા એકેયને લાભ નથી જોતો. હું તમને આગેવાન બધા કહે છે કે આગેવાન બધા છે ને એને કોઈને પોતાના લાભ માટે આ નથી દોડતા, હજી મારા અમે આ ફોર્મ ભરેલું છે, આપણે જે 22,000 હેક્ટરે આપવાના છે ને,
સહાય પેકેજ સહાય પેકેજ ઈ મેં ફોર્મ ભરેલું છે. મારી વાડીએ જે મજૂર મારે જે એમપી માંથી જે ભાગ્યો મારો છે ને, મારી સહાય આવે ને, સોશિયલ મીડિયાના માધ્યમથી બધી સહાય એને આપી દેવાની છે, મારે જોતી જ નથી. હા એ બરાબર કે નબળા માણસને કામ લાગે. હવે ઈ મારે ભાગ્યું રાખેલું છે. હું મારો સ્વાર્થ જોવા જાઉં કે મારી વાડીએ કોણ મહેનત કરે છે એ જોવા જાઉં. આપણે ખેડૂતોને આ બતાવવાનું છે. આમ આખી મુદ્દો આવો છે ઈ મુદ્દો જો આપણે એનો વિડીયો બનાવીને મૂકેલો છે 2 દિવસ પહેલા કે ખેડૂત આપણે વાડીએ જે મજૂર કામ કરે છે, આપણે ભલે નથી જોતી. ફોર્મ અમારા ગામના સરપંચ છે, મને એવું કીધેલું હતું, તારે ક્યાં સહાયની જરૂર છે, તું તો આનો આગેવાન છો એમ. એટલે મારે ઈ એને કહેવાનું છે કે ભાઈ મેં ફોર્મ ભર્યું ને એ શેના માટે ભર્યું ને, હું આગેવાન જ છું, મારે પૈસા જોતા જ નથી. પણ મારી જમીનની અંદર જે વ્યક્તિ કામ કરે છે ને, આ પૈસા એને આપવાના છે. અને એના હસ્તક જ અપાવવા છે સીધા, કે હાલે ભાઈ તું પૈસા આવ્યા ધિરાણમાંથી આ ઉપાડીને મારા ભાગ્યને દઈ દે. એને કે છે ભાઈ તે જે મહેનત કરી અને તારે જે પાક નિષ્ફળ ગયો છે ને, આ એની સહાય જે સરકાર આપી ની તને આપવામાં આવે ડાયરેક્ટ. આ વસ્તુ છે. કામ કરો, એકાદ મીટિંગમાં તમે આવો અને બધા મળીને નક્કી કરો એ પ્રમાણે. આ ઓલું રહી ગયું છે અહીંયા, આ લેતા જાઓ. તો મીટિંગમાં તમે આવો અને બધા મળીને નક્કી કરો કેમ કરવું ઈ. નક્કી એટલે આમાં પાછળ આપણે ઝૂકવાનું જ ન હોય. જો અત્યારે છે ને પરેશભાઈ, હું તમને હાવ ક્લિયર કહી દઉં, મારી વાત સાંભળો. કાલે હું તમને શું કહું છું કે જે પણ વસ્તુ આપણે બની ને પરેશભાઈ, કાલે જે બની ને એ એક આપણા ઉપર દાગ લાગ્યો. આપણા ઉપર તો દાગ આપણે સહન કરીશું, પણ આપણા કારણે ખેડૂતો ઉપર દાગ લાગ્યો ભાઈ. સમજ્યા તમે? આ રે ને આ બધા આખી અલગ ન્યૂઝ આવી ગઈ છે. એમની તો ત્યાં જઈને આપણે શું કરવું જોઈએ એ તમે કહો. આપણે ખેડૂતના મુદ્દા તમારે સ્વીકારવાના છે અને આનો પ્રશ્નનો જવાબ ક્યારે આપવાનો છો, આ માર્ગે જવાનું હતું. નકર પછી ગામડે ગામડે ખેડૂતોની મીટિંગ ચાલુ કરી દો. આપણે ભલે હજી 100 મહિના મોઢું જવું પડે. ગામડે ગામડે ખેડૂતોને એકત્ર કરો ને હારે બધાને જવું છે ને બધાની માંગો એમ. આપણે બોલી એવું નહીં. આપણે જો આ નિસ્વાર્થ ભાવે જ છે ને, આમાં કોઈને કઈ લઈ તો નથી લેવું ને. બિલકુલ નહીં. તો પછી એકવાર ગામડે ગામડે એક સંગઠનની મીટિંગ કરો. નક્કી તમે જયારે શનિવારે જે બેઠક કરવાના થવો ને એમાં નક્કી કરો ભાઈ, ગામડે ગામડે મીટિંગ ગયો આપણે બધા જાહું ત્યાં આગળ. બરોબર છે કે ભાઈ ખેડૂતોને જે સહાય મળી છે આ યોગ્ય હોય તો અમે આંદોલન આગળ વધારી, નકર અહીં પૂરું કરી દઈએ. બસ આનો એક યોગ્ય નિર્ણય આવે. મીટિંગમાં નિર્ણય થાય ને, કાંઈ વાંધો નહીં. યોગ્ય હશે તો આવી જાય. હાલો ને, બીજું શું હોય. આ વસ્તુ કરવાની છે એમ. પધારો, જો તમે આવતા હોય તો આવો, અને જો તમારે વિડીયો કોલ થી જોડાવવું હોય તો વ્યવસ્થા કરી દે. હું ના વિડીયો ઈ જોવો. લગભગ તો મારે મેરેજ માં આવવાનું છે જુનાગઢ. આવો જ રૂબરૂ. તારીખ કઈ છે? શનિવારે પરમ દિવસે, એટલે 6 તારીખ થાય ને? 6 તારીખ. કાંઈ નહીં, લગભગ તો હું બનશે તો નીકળે. હાલો ને, વેલકમ. તો તમે પધારો. હા